નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એએમયુના શતાબ્દી સમારોહમાં આત્મનિર્ભર ભારત દ્વારા નવા ભારતના નિર્માણ માટે બધા જ મતભેદો ભૂલી જઈને સાથે મળીને કામ કરવા સૌને અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 15 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 4 કરોડ 15 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય બેડમિન્ટન સંગઠને આગામી જાન્યુઆરીમાં બેંકોકમાં યોજાનાર 3 સ્પર્ધાઓ માટે 8 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત દ્વારા નવા ભારતના નિર્માણ માટે બધા જ મતભેદો ભૂલી જઈને સાથે મળીને કામ કરવા સૌને અપીલ કરી છે. તેઓ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એએમયુના શતાબ્દી સમારોહમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમની સરકાર ધર્મ અને જાતિના કોઈપણ ભેદભાવ વગર બધાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ એએમયુના વિદ્યાર્થીઓને રાષ્ટ્ર ઘડતરની કામગીરી કરવાની અપીલ કરી હતી. તેમણે કોવિડના કપરા સમયમાં એએમયુ દ્વારા કરાયેલી મદદની પ્રશંસા કરી હતી. કેન્દ્રની એનડીએ સરકાર છોકરીઓના, ખાસ કરીને મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે ઘણી કામગીરી કરી રહી છે અને આ હેતુથી ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે અગાઉ વર્ષ 1964માં તે વખતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ 5 દશકા બાદ પ્રધાનમંત્રી યુનિવર્સિટીના મહોત્સવમાં હાજરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ આઈઆઈએસએફના ઉદઘાટન સત્રમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. નાગરિકો, ખાસ કરીને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની સમસ્યાઓને ઉકેલીને કેવી રીતે તેમાં સુધારો કરે છે તેની માહિતી લોકોને આપવા આઈઆઈએસએફનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2020ના આઈઆઈએસએફની વિષયવસ્તુ છે સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી 21મી સદીમાં કૌશલ્યમાં વધારો કરવો. દરમિયાન ગઈકાલે દિલ્હીમાં આઈઆઈએસએફ સંબંધિત પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે આ વિજ્ઞાન ઉત્સવ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી માહિતીઓના પ્રસાર માટે એક મંચ પૂરું પાડશે, જેથી વિજ્ઞાન માટે યુવા પેઢીમાં રસ અને રુચિ વધશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવામાં અને ભારતને વૈશ્વિક સત્તા તરીકે આગળ વધવા નેતૃત્વ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લિઝન ઓફ મેરિટ પુરસ્કાર અર્પણ કર્યો છે. ભારતના અમેરિકાના ખાતેના રાજદૂત તરણજીતસિંહ સંધુએ પ્રધાનમંત્રી વતી અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓબ્રાયન પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિન્જો આબેને પણ લિઝન ઓફ મેરિટ પુરસ્કાર અર્પણ કર્યા હતા. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 15 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 4 કરોડ 15 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી આ ખરીદીના લીધે ડાંગરનું ઉત્પાદન કરતા 48,96,000 ખેડૂતોને લાભ થયો છે. કૃષિ મંત્રાલયે ગુજરાત સહિત 9 રાજ્યોમાંથી લઘુત્તમ ટેકાના ભાવે 51 લાખ ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદીને પણ મંજૂરી આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કોરોના સંદેશ બાદ વધુ સમાચાર. કેન્દ્ર સરકારે હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાની મદદથી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં એક્વાફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ અને હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાના પ્રતિનિધિઓ વચ્ચે ગઈકાલે આ અંગેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર મુજબ ગુજરાત સહિત 3 રાજ્યોમાં એડવાન્સ હેલિબોર્ન જીઓફિઝિકલ સર્વે સહિત અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાશે.
પ્રથમ તબક્કામાં ગુજરાતમાં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં 32,000 ચોરસ કિલોમીટર જમીનના ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરાશે. ભારતીય બેડમિન્ટન સંગઠને આગામી જાન્યુઆરીમાં બેંકોકમાં યોજાનાર 3 સ્પર્ધાઓ માટે 8 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં સાયના નહેવાલ, પીવી સિંધુ, બી સાઈ પ્રણીત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિન પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના સભ્યો આગામી 12થી 17મી જાન્યુઆરી દરમિયાન રમાનારી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં તેમના અભિયાનનો આરંભ કરશે. ત્યાર પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાનારી થાઇલેન્ડ ઓપન સ્પર્ધા અને ત્યારબાદ 27થી 31મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વિશ્વ બેડમિન્ટન ફેડરેશનની વિશ્વ ટૂર ફાઇનલ સ્પર્ધામાં ભારતીય ટીમ ભાગ લેશે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની આજે જયંતિ છે. સમગ્ર દેશમાં તેમની જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમની જન્મજયંતિએ ભાવભીની અંજલિ આપી. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શ્રીનિવાસ રામાનુજનને અંજલિ આપી હતી. તેમણે સૌને રાષ્ટ્રીય ગણિત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉત્તર પ્રદેશના આગ્રા નજીક યમુના એક્સપ્રેસ વે પર ખંદોલી પોલીસ સ્ટેશન પાસે થયેલા માર્ગ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. ટેન્કર સાથે ગાડી અથડાતા ગાડીમાં આગ લાગી હતી અને ગાડીમાં સવાર 5 લોકો આગમાં મૃત્યુ પામ્યા હતા. કેન્દ્ર સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિષ્ણાંતો, ઇતિહાસવિદો, લેખકો, આઝાદ હિન્દ ફૌજ સાથે જોડાયેલી જાણીતી વ્યક્તિઓ અને નેતાજીના પરિવારજનોનો સમાવેશ કરાશે. આ સમિતિ આગામી 23મી જાન્યુઆરી 2021થી તે પછીના 1 વર્ષ સુધી યોજાનારી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણીની વિવિધ કાર્યક્રમો અંગે નિર્ણય લેશે. નેતાજીએ ભારતની આઝાદીમાં અપાયેલા અસાધારણ યોગદાનને બિરદાવવા 1 વર્ષ સુધી કાર્યક્રમોનું આયોજન કરાશે. વિશ્વમાં સમસ્યારૂપ બનેલા કોવિડ રોગચાળાની શરૂઆત કેવી રીતે થઈ અને તેની તપાસ કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા WHOની એક ટુકડી જાન્યુઆરી 2021માં ચીનની મુલાકાત લે તેવી સંભાવના છે. ચીનના વિદેશ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની ટુકડીની ચીનની મુલાકાત અંગે સીધી ટિપ્પણી કરી નથી. જોકે આ ટીમને સંપૂર્ણ સહકાર આપવા ચીનની તૈયારી બતાવી હતી. WHOની સૂચિત ટીમમાં 12થી 15 આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોનો સમાવેશ કરાશે અને આ ટુકડી ચીન જઈને ત્યાંના સંશોધકો દ્વારા માનવી અને પ્રાણીમાંથી એકઠા કરાયેલા નમૂનાઓની વિગતો મેળવીને તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કોવિડના રોગચાળા માટે ચીનને દોષિત ગણાવીને WHOની નિષ્ણાંતોની સમિતિ દ્વારા તેના કારણની તપાસની માંગણી કરી હતી. પાકિસ્તાની દળોએ આજે સવારે પણ સંઘર્ષ વિરામનો ભંગ કરીને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે ભારતની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ભારે ગોળીબાર અને તોપમારો કર્યા હતા. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું છે કે કોઈપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાની દળોએ સવારે 9:30 વાગે ગોળીબાર અને તોપમારો કરતા સતર્ક ભારતીય દળોએ પાકિસ્તાન દ્વારા કરાયેલા આ ગોળીબાર અને તોપમારાનો વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે પણ પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના પૂંચ જિલ્લામાં ગોળીબાર અને તોપમારો કર્યા હતા. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.65% થયો છે. છેલ્લા 24 કલાકમાં 30,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 96,36,000થી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,92,000થી વધુ છે. આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા 19,556 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,75,00,000થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 301 લોકોના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1,46,111 થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એએમયુના શતાબ્દી સમારોહમાં આત્મનિર્ભર ભારત દ્વારા નવા ભારતના નિર્માણ માટે બધા જ મતભેદો ભૂલી જઈને સાથે મળીને કામ કરવા સૌને અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદ્ઘાટન સત્રમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 15 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 4,15,00,000 ટન ડાંગરની ખરીદી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.